નો કકળાટ હજુ પણ યથાવત છે। મકરપુરાના રહીશોએ પાણી માટે લગાવેલી મોટરો જપ્ત કરાતા વિવાદ સર્જાયો છે। પાલિકાએ પાણી ચોરીનો આક્ષેપ લગાવી મોટરો જપ્ત કરતા સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો। મોટર પરત લેવા આવેલી મહિલાઓનો પાલિકામાં હોબાળો જોવા મળ્યો। યોગ્ય જવાબ નહીં મળતા સ્થાનિકોનું વિરોધ પ્રદર્શન। પાણી આવતું હોય તો બિલ બાળી મોટર કેમ ચલાવીએ તે પ્રકારના સવાલ પણ સ્થાનિકોએ કર્યા છે। 10 મિનિટ પણ પાણી ન મળતું હોવાનો સ્થાનિકોનો આરોપ છે। 20 વર્ષથી સમસ્યાનો ઉકેલ ન આવતા સ્થાનિકોના પાલિકા સામે સૂત્રોચ્ચાર પણ જોવા મળ્યા છે। ફરી એક વખત શરૂ થયો છે। મકરપુરા વિસ્તારના સ્થાનિકોની ગઈકાલે પાણીની મોટરો જપ્ત કરવામાં આવી, પરંતુ સ્થાનિકોનો વિરોધ એવો છે કે તેઓ દ્વારા અગાઉ પણ રજૂઆત કરી હોવા છતાં પૂરતા પ્રેશરથી પાણી મળી રહે તે પ્રકારે કોઈ પણ કાર્યવાહી નહીં કરતા તે લોકો પાણીની મોટર લગાવવા માટે મજબૂર થયા છે। હાલ વહીવટી બોર્ડ નંબર 19ની કચેરી પર આ તમામ જે સ્થાનિક મહિલાઓ છે તેઓ આવી પહોંચી છે અને તેઓ દ્વારા પાણીની માંગણી કરવામાં આવી રહી છે। પાણી એ સૌથી મોટી જરૂરિયાત છે અને સૌથી પહેલી પ્રાથમિક જરૂરિયાત છે। મહિલાઓ હાજર છે, તેમની સાથે વાત કરીશું। કેટલા સમયથી પાણીની મુશ્કેલી છે અને ગઈકાલે મોટર લઈ ગયા, તમે વિરોધ પણ નોંધાવ્યો હતો, શું કહી રહ્યા છે? કાલે અમે લોકો હતા જ નહીં, અમે લોકો રાજસ્થાન ગયા હતા અને અમે લોકો નહોતા ત્યારે અમારે મોટર કાઢી ગયા છે। બિલકુલ મોટર કાઢી ગયા છે। કેટલી તકલીફ પડી રહી છે પાણીને લઈને, શું મુશ્કેલી છે? बहुत तकलीफ है। पानी बिना तो बिल्कुल पानी ही नहीं आता है। 2-3 बाल्टी आता है, बंद हो जाता है। પાલિકા એવું કહી રહી છે કે પાલિકા એવું કહે છે કે પાણી પૂરતા પ્રેશરથી મળી રહ્યું છે, તમે લોકો મોટર લગાવીને પાણીની ચોરી કરી રહ્યા છો। नहीं चोरी करता नहीं, छोटे बच्चे छे, 2 बाल्टी हो नीचे भराती नहीं हमारे। मोटर कापी लीधी, તમે મોટર કાપી લીધી પછી મેં નીચે બાલ્ટી મૂકી, પણ એક બાલ્ટી અમારી ભરાઈ નથી, પછી અમારે શું કરવું? બિલકુલ પાણીને લઈને તકલીફ છે। પાણી સૌથી પ્રાથમિક જરૂરિયાત છે। તમે રજૂઆત પણ કરી રહ્યા છો, ઉગ્રતાથી અધિકારી જોડે વાત પણ કરી, હાથમાં અરજી પણ છે, શું મુશ્કેલી શું છે? મુશ્કેલી પાણી આવતું જ નથી, અને પાણી આવતું હોય તો અમે પાગલ થોડા છીએ કે અમે ઘરનું લાઇટ બિલ બાળીને અમે મોટરો ચલાવીએ? જ્યારે મજબૂરી હોય, પાણી ના આવતું હોય ત્યારે અમે મોટર ચડાવીએ ને, અને એ લોકો ખુદ જાણે છે કે આટલા વર્ષથી આ લોકો મોટર ચલાવે છે, તો ત્યારે કેમ નતું કોઈ આવ્યું? પણ અધિકારી એવું કહે છે કે પાણી તમે મોટરથી ખેંચી રહ્યા છો, જેના કારણે બીજા વિસ્તારોમાં પાણી ઓછું મળે છે। તો પણ અમે શું કરીએ? જ્યારે અમારે નથી આવતું, અમારી મજબૂરીથી અમે લઈએ છીએ ને મોટરથી પાણી। બિલકુલ શું કહો છો? 2 ડોલ પાણીમાં તમારા ઘરમાં 10 સદસ્યો હોય તો 2 ડોલ પાણીમાં નીકળી જાય છે। તમારું ફોર્સ જ નથી, દદુડી પાણી પડે છે, 4 થી 5 પાણી આવે છે। ટાંકી કઈથી ભરાય? નીચેની ટાંકી ભરાય તો ઉપર પાણી ચડાવીએ ને અમે લોકો। 2 ડોલ પાણીમાં 10 માણસ વચ્ચે કેવું પાણી પહોંચે છે? પડે છે પાણી, પણ કેવું દદુડી, અને 10 મિનિટ જ પાણી આવે। 10 મિનિટમાં પ્રેશર હોય તો ટાંકી ભરાય ને? તમે પ્રેશર વધારો, તમે પાણી આપ્યું છે તો દદુડી પડે છે। મોટર લેવા માટે આવ્યા હતા, આપના દ્વારા એ વખતે પણ વિરોધ કરવામાં આવ્યો, શું માંગે છે? વિરોધ એ લોકો એવું કહે છે મોટર લઈ જાય તો અમારું પાણી કાલે બી ખાલી રહી ગયું। હવે આજે શું કરીશું અમે લોકો? પાણી છે જ નહીં, દદુડીને 5 જ મિનિટ મોટર કાઢીને પાણી બંધ થઈ ગયું। જો તમે ત્યાંથી પ્રેશર કર્યું હોય તો અમારા નળમાં પાણી આવવું જોઈએ ને? જેવી રીતે અધિકારીઓ અત્યારે હાજર નથી, તમે લોકો માગ કરી રહ્યા છો મોટર નહીં છોડી આપે અને પાણી પૂરતા પ્રેશરમાં નહીં આવે, તો આગળ તમે શું કરશો? કરીશું અમે તો, છેક પહેલા બી કરીશું, અત્યારે 2021 ઉપર સુધી જઈશું। અમારે પાણીનો પ્રોબ્લેમ સોલ્વ કરો, અમે મોટર કાઢીને તમારે સામેથી આપી દઈશું કે લઈ જાઓ મોટરો, પણ અમારે પ્રેશરથી ટાંકી ભરાવી જોઈએ, અંડરગ્રાઉન્ડ ટાંકી, તો જ અમે મોટર કાઢીશું, નહીં તો અમે સામે તમે ઊભા રહેશો તો બી મોટરથી જ પાણી ખેંચીશું। બિલકુલ, તો જે રીતે લોકોને મુશ્કેલી પડી રહી છે, પાણીની સમસ્યા છે, વિકટ બની રહી છે, ત્યારે પાણીની સમસ્યાનું નિરાકરણ વહેલી તકે આવે, નહીં તો સ્થાનિકો દ્વારા હજુ પણ મોટર થકી જ પાણી ચડાવવામાં આવશે તે પ્રકારની વાત પણ કરી રહ્યા છે, પરંતુ અધિકારીઓ હાજર ના હોય, મહિલાઓએ પોતાની જે રજૂઆત છે તે ફોન થકી જ કરવી પડે તે પ્રકારની મજબૂરી પણ ઊભી થઈ છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।